નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી કાર્યકર્તાઓને વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીનું ઇન્સેન્ટિવ ચૂકવવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી વર્કર દ્વારા ઉચ્ચ અધિકારીઓને લાંબા સમયથી રજૂઆત પણ કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગીર ગઢડા તાલુકામાં ચાલતા આંગણવાડી કેન્દ્રોના મહિલા વર્કરના વર્ષ 2018 થી 2025 સુધીના ઇન્સેન્ટિવના ચૂકવાતા નાણાં છેલ્લા 6 થી 7 વર્ષના લાંબા સમયથી બાકી હોય તે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક કચેરીના સીડીપીઓ દ્વારા નહીં ચૂકવવાતા નાના કર્મચારી વર્ગમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. આ બાબતે તાલુકાના દરેક કેન્દ્રના મહિલા વર્કર દ્વારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી મહિલા કાર્યકર્તાને ઓછા પગાર ધોરણ કામગીરી કરવાની હોવા છતાં અનેક સરકારી જુદી જુદી યોજના અંતર્ગત વધારાની કામગીરી કરવાતી હોય છે અને ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોના બાળકોની સાર સંભાળ, અભ્યાસ, નાસ્તા તેમજ મહિલાઓની દેખરેખ, કુપોષિત બાળકોની માવજત અને એ સિવાય કચેરીઓના ધક્કા, ઓનલાઈન એન્ટ્રી, સરકારી કાર્યક્રમોમાં જવાબદારી ઠોકી બેસાડવામાં આવેલ છે. તેમ છતાંય તેને સરકાર દ્વારા મળતું મહેનતાણું ઉપરાંત થયેલા ખર્ચનું ઇન્સેન્ટિવ રકમ ચૂકવણી કરવાની થતી હોય. છેલ્લા 7 વર્ષથી આંગણવાડી કેન્દ્રોના વર્કરને આ ઇન્સેન્ટિવની રકમ નહીં ચૂકવાયેલ હોવાની રાહ ઉઠી રહી છે. હાલ દિવાળી જેવા તહેવાર ચાલતા હોય અને મોંઘવારીમાં માંડ મુસીબતે નાના વર્ગના કર્મચારી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ બાબતે આંગણવાડી વર્કરની પડતર માંગણીઓ તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરાયેલ છે. આંગણવાડી કેન્દ્રોના મહિલા કર્મચારીઓના પડતર પ્રશ્નો નિરાકરણ વહેલી તકે લાવવા અંગે કરાયેલ રજૂઆતમાં વર્ષ 2018 થી 2025 છેલ્લા 7 વર્ષના ઇન્સેન્ટિવ રકમ ચૂકવેલા નથી તેમજ મંગળ દીવડા દિવસની વર્ષ 2022 થી 2025 3 વર્ષના આંગણવાડી કેન્દ્રોના બાળકોને પોષણ સમાહાર આપવાનો હોય છે જે તમારા ખર્ચે આંગણવાડી કેન્દ્રોના વર્કરે ચૂકવેલ છે તે બિલોની રકમ પણ બાકી હોય તેમજ કેન્દ્રમાં બનતા નાસ્તા અને ભોજનના મરી મસાલા આંગણવાડી બહેનો પોતાની વ્યક્તિગત જવાબદારી ઉપર વેપારી પાસેથી ઉધાર ખરીદી કરતા હોય તે બિલોનું ચૂકવણું છેલ્લા 6 મહિનાથી બિલ કચેરીમાં જમા કરાવ્યા હોવા છતાં ચૂકવાતા નથી હોવાના કારણે આંગણવાડી વર્કર મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિવાળી જેવા મહત્વના તહેવારો ચાલતા હોય દરેક વેપારી દ્વારા બિલ ચૂકતે કરવા દબાણો થતા હોય પરંતુ કચેરી ખાતે ગ્રાન્ટ નહીં જમા થતા બિલની રકમ ચૂકવી થતી નથી હોવાનું સીડીપીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તેમજ ઉના ગીર ગઢડામાં તબદીલ 2019માં થયા બાદ એક પણ બિલ મંજૂર કરાયા નથી. સરકાર દ્વારા મોબાઈલ અપાયા છે તે પણ તદ્દન હલકી ગુણવત્તા હોય તેમાં આપેલા સિમ કાર્ડના રિચાર્જની રકમના બિલો પણ લાંબા સમયથી ચૂકવણી નહીં થતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. આંગણવાડી કેન્દ્રોની દરેક પ્રકારની કામગીરી નિભાવવા માટે રજિસ્ટર બુકો, પત્રકો કચેરીઓમાં ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી ખરીદી કરવામાં આવતી હોય તેના બિલોની ગ્રાન્ટ નહીં ફાળવાતી હોવાથી આંગણવાડી વર્કરે પોતાના પૈસા ખર્ચવા પડતા હોવાનું સૂર વ્યક્ત કર્યો હતો. હાલ તો રસોઈઘરમાં રસોઈ કરવાના પૂરતા સાધનો ઉપલબ્ધ નહીં હોવાનું પણ ફરિયાદો ઉઠી રહી છે. તેમજ સંકલિત બાળ વિકાસ કચેરીમાં બેઠેલા અધિકારીઓ, કર્મચારીઓ અને સુપરવિઝન અધિકારી દ્વારા ખોટી રીતે ઓફિસમાં બેસીને ફોન મારફતે માનસિક રીતે આંગણવાડી બહેનો કાર્યકર્તાને ટોર્ચર કરી હેરાનગતિ કરતા હોવાનો આંગણવાડી બહેનોમાં સૂર ઉઠ્યો છે. દર વર્ષે જે જર્સી રેગ્યુલર મળે છે મસાલા બિલ સરકાર દ્વારા એડવાન્સ આપવાનો પરિપત્ર હોવા છતાં કચેરીઓમાં રાજાશાહી ભોગવતા અધિકારીઓ દ્વારા સમયસર બિલોની ચૂકવણી નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આમ આંગણવાડી કાર્યકર્તાના અનેક પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા આંગણવાડી વર્કર બહેનોએ રજૂઆત કરી હતી. આ તકે પંડ્યા પારુલબેન, બાબરિયા ચાવડા કંચનબેન પ્રમુખ, આંગણવાડી વર્કર જામવાળા રંજનબેન પંડ્યા ભોકડવા, જ્યોત્સનાબેન રસુલપરા, કુંદનબેન ગીર ગઢડા, બીનાબેન મહેતા ગીર ગઢડા, શાંતુબેન ગીર ગઢડા અને જયાબેન સરવૈયા ખીલાવડ સહિતના આંગણવાડી વર્કર દ્વારા
તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ધન્યવાદ.